ધુમ્મસ જો વાતાવરણમાં કેટલો છે. અમારા હેડ શેફ આવી ગયા છે કિચનમાં. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે તો અમે સવારના કેટલા 8:15 જેવું થયું હશે, પરંતુ અમારે 9:15 તો નીકળી જવાનું છે કેમ કે 10 વાગે આજુબાજુની ટ્રેન છે. અને ધુમ્મસ જો વાતાવરણમાં કેટલો છે. સામેની પાછળની બે બિલ્ડિંગ છે તો દેખાતી જ નથી, આ એક દેખાય છે વળી. આ બેમાં તો ધુમ્મસ લાગે છે. અને અહીંયા નીચે જો પંખીડા એટલે જતા રહ્યા. અહીંયા મસ્ત પંખી ઉડતા હતા બધા. જો 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 કબૂતર હશે આઈ થિંક. અને સૂર્યનારાયણ ઉપર ચડી ગયા છે. જો પપ્પાને શાંતિ ન થઈ. અત્યારે જવાનું છે ને એટલે જક્ષુભાઈ ઉઠાડી દીધા, ઘડીક રમાડી લેવાય. કા ઉઠાડીને લેતા એવા છે. હે જક્ષુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હજી ભાઈ આખું ચોળસ. किधर जाना है जक्षु? किधर जाना है तुझे? जाना है पुणे. जाना है ओम भाई के पास. ओम भाई के पास जाना है तुझे? तो नाना के पास जाना है? लपाइन बेही गयो. ओम भाई के पास जाना है. બીજું બીજું ઓમ ભાઈ છે. લઈ જાવ છે. બાદ લઈ જાવ છે. બા નાના ચાલવાના ટાઈમે જક્ષુભાઈ ને ચાંદલો કરાવવો હતો. જો બતાવી દો તાર ચાંદલો. ચાંદલો કરીને ભાઈ બેસી ગયા છે. ચલો ટાટા કરી દો. મને નહીં, બાને ને દાદાને, નાનાને. મમ્મી ને પપ્પા અમને મૂકવા માટે આવી રહ્યા છે. તો ચાલો અમે લોકો પહોંચી ગયા છીએ વડોદરા પાછા. અને અહીંયા તમે જોઈ શકો છો અમારે જે સ્ટેશન છે ત્યાં બુલેટ ટ્રેનના જે બ્રિજનો જે પિલ્લર છે એની ઉપર ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતા એવા સરસ મજાના દાંડિયા રાસ રમતા હોય એવા ડ્રોઈંગ બનાવવામાં આવ્યા છે. તો ક્યાં જવું છે? હે ક્યાં જવું છે તારે? ઘરે ના જવું? ક્યાં જવું છે? ઋષભને ચણાની દાળની ભેળ ખાઈ હતી એટલે હું લેવા ગઈ હતી, પરંતુ મને ત્યાં મળી ગયો લીમડો, અને લીમડો પણ લઈ આવી છું. ફાયદા એના જો આની સાથે જ હોય છે. આ જે ફૂલ આવે એ ફૂલની સાથે લીમડો પીવાનો, અને એના જે કૂણા દાંડલા હોય એ જ પાણીમાં પલાળીને કે પીસીને તમે પીવો તો એનો ફાયદા ઘણા બધા છે. આમ જો બાલ્કનીનો હાલ જો, કેટલી ડસ્ટ આવી છે. વાવાઝોડું આવ્યું હતું ને એના લીધે, ને 2 દિવસ અહીંયા નહોતા એમાંનો હાલ જો કેટલું ગંદુ થઈ ગયું છે. અને હજી મારા પ્લાન્ટ્સ તો ચેક કરવાના બાકી જ છે, તો હમણાં ફ્રી થઈને રોંઢે જોઈ લઈશું. આમ તો બીજું કંઈ પ્રોબ્લેમ નહીં આવ્યો હોય, બધું પેક કરીને જ ગયા હતા. એટલે ખાઈ લીધી છે ચણા દાળની ભેળ, અને વૃષભ અને જક્ષુ બંને સુવા માટે જતા રહ્યા છે. ને આપણે હવે આપણા કામ ઉપર પાછા લાગી જશું. અને કોને કોને મારી જેમ ચણા દાળની ભેળ ભાવે છે એ કોમેન્ટ કરીને જણાવજો. ઘણાને ચણા દાળની ભેળ ભાવતી હોય, ઘણાને મમરાની ભેળ ભાવતી હોય. મને તો બંને ભાવે છે. એમાં પણ હવે તો કાકડા કેરીની સિઝન આવી ગઈ છે, એટલે કાકડા કેરી મળતી હોય તો કેરીની કટકી કરીને નાખી તો એ ભેળ વધારે સરસ લાગે છે. હું સુરત હતી ને ત્યાં સુધી, જ્યાં સુધી માર્કેટમાં કાકડા કેરી મળતી બંધ ના થાય ને ત્યાં સુધી મારી મમ્મી કાકડા કેરી મારા માટે લાવતી હતી ટિફિનમાં ભરી દેવા માટે મને. તો સિઝન શરૂ થાય ત્યારથી સિઝન પૂરું થાય ને ત્યાં સુધી મારા મમ્મી મને ટિફિનમાં કાકડા કેરીનું અથાણું કટકી કરીને આપતા હતા. અને રોટલીને શાક જલ્દી ખવાઈ જાય, જોડે કંઈક આવી રીતે ખાટા અથાણા કે એવું કંઈ હોય તો. અહીંયા અમે મકાઈ બોઇલ કરી લીધી છે, કેરીની કટકી કરી લીધી છે, ટામેટા કટ કરી લીધા છે, અને આ છે કાકડી, અને હાફ લેમન લઈ લીધું છે. જરૂર પડશે તો આપણે લેમન નાખીશું, અધરવાઇઝ ચાટ મસાલો તો એડ કરવાના જ છીએ. તો બધું કટ કરી લીધું છે. અને અહીંયા લઈ લીધા છે પાપડ. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. અત્યારે હું બનાવવા જઈ રહી છું પાપડ કોર્ન ચાટ, અને એની રેસીપી મારા શોર્ટ્સમાં આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. આજે બપોરે જ્યારે અમે સ્ટેશનથી ઘરે આવ્યા ત્યારે જક્ષુભાઈ રોવાનું બંધ નહોતા કરતા. નીચે પાર્કિંગથી લઈને ઉપર ઘરે પહોંચ્યા ત્યાં સુધી રોવાનું શરૂ કે મારે નાનાની ઘરે જવું છે, નાનાની ઘરે જવું છે, આપણી ઘરે નથી જવું. પણ હવે ફાઇનલી માની ગયો છે.
જો આ રીતે આપણે કોર્ન શેપમાં પાપડને શેકી લીધા છે અને અંદર આ સ્ટફિંગ ભરવાના છે એના ઉપરથી સેવ એડ કરીશું. બાલ્કની અને ઘર બંને એકદમ ક્લીન કરી દીધા છે. અત્યારે ખાવાના છીએ થેપલા. તો એની સાથે વૃષભ કહે કે હું સૂકી ભાજી બનાવી દઉં, તો અત્યારે બટેકા બોઇલ કરવા માટે મૂકી દીધા છે અને અત્યારે આપણે કડવો લીમડો પલાળવાના છીએ. આમ તો ક્રશ કરીને પીએ તો પણ ચાલે, પરંતુ મેં એક જોયું હતું એની અંદર હતું કે આ જે લીમડો હોય એને આખી રાત પલાળી દઈએ અને સવારે જે હાથથી મેશ કરી નાખવાનું ને એ પાણી પીવાનું, તો એ નવણા કોઠે પીએ અને એના પીધા પછી 1 કલાક સુધી કંઈ પણ ખાવાનું કે પીવાનું નહીં, તો એ સારું ગુણ કરે છે. બપોરે હું લીમડો લઈ આવી હતી, તો એને ધોઈને આપણે પલાળી દઈએ. જો આપણે આ લીમડા એકદમ કૂણા પાંદડા હોય ને એવો જ લીમડો લઈ આવ્યા હતા અને આ છે લીમડાના ફૂલ. તો હવે તમને લોકોને કોઈને ખ્યાલ હોય કે ખવાય કે ના ખવાય તો મને કહેજો. બાકી મેં જોયું હતું ત્યાં સુધી તો આને ખવાય જ, મતલબ પાણીમાં પલાળીને મેશ કરીને પી જવાનું એ રીતના બતાવ્યું હતું. તો આપણે આ જે કૂણા પાંદડા અને આ જે ફૂલ એ બંનેનો યુઝ કરવાના છીએ. અમારા હેડ શેફ આવી ગયા છે કિચનમાં. સૂકી ભાજીની તૈયારીઓ ચાલે છે. આદુ મિર્ચકા પેસ્ટ, બટેકા બોઇલ થઈ ગયા છે અને હમણાં અહીંયા સૂકી ભાજી વઘારાઈ જશે, પછી ખાવા માટે બેસી જવાનું છે. કે આ જો અમારી ફેશનની પૂછડી, ચશ્મા જો માથા ઉપર લગાવ્યા. હે, તને આવું કોણે શીખવાડ્યું ચશ્મા આમ પહેરાય એમ? હે એ જક્ષુભાઈ, એ જક્ષુભાઈ, हाँ वो नहीं, ऊपर चश्मे पहने वो किसने सिखाया तुझे ऐसे पहनना है ऐसा? અહીંયા મસ્ત અમારી સૂકી ભાજી વઘારાઈ ગઈ છે. તો ચાલો ભગવાનને થાળ જમાડી લઈએ. થેપલા, સૂકી ભાજી અને છાશ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.